એમ આ બધા એક પ્રકારનો ધંધો, દુકાનો, કેટલી બધી દુકાનો હોય, કેટલા બધા શોપિંગ મોલ હોય, એમ આ પણ એક પ્રકારનો એક શોપિંગ મોલ છે કે એક પ્રકારનો એક ધંધાની એક ટેકનિક અલગ છે કંઈક, પણ છે તો હે. એટલે રહસ્ય. હવે આમાં સિદ્ધાંત શું થયો કે ભગવત સેવા માટેનું સમર્પણ એ સિદ્ધાંત છે. ભગવત સેવાર્થ, કૃષ્ણ સેવાર્થ સમર્પણ એ સિદ્ધાંત છે. પણ રહસ્ય શું છે? રહસ્ય છે એની માટે આપણે સમજવું પડશે કે બ્રહ્મ સંબંધની અંદર 3 શબ્દો આપણે સમજીએ. બ્રહ્મ સંબંધ દીક્ષા સાથે સંબંધિત છે અને આપણે સમર્પિત જીવન સાથે સંબંધિત છે. એવા 3 શબ્દોની સમજ કેળવીએ આપણે તો આપણને રહસ્ય સમજવામાં આવશે. સિદ્ધાંત તો આ છે કે ભગવત સેવાર્થ સમર્પણ, ઠાકુરજીની સેવા માટે સર્વનું એ સમર્પણ, સર્વ પદાર્થોનું સમર્પણ ભગવત સેવા માટે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે દારાગાર પુત્રાન પ્રાણાન વિત્તમ ઇમમ પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તાંસ તક્ત્યુમ ઉત્સુહે. તો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમ ઇમમ પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તાંસ તક્ત્યુમ ઉત્સુહે. ભગવાન એમ કહે છે કે જે બધું જ મને સમર્પિત કરી અને મારી સેવા કરે છે એને હું કેવી રીતે છોડી શકું? કે જેને ઘર કુટુંબ બધું જ મારી સેવા માટે સમર્પિત કરેલું છે. આપણે આપણું કુટુંબ છોડતા નથી પણ એને સમર્પિત કરીએ છીએ. સમર્પણનો સિદ્ધાંત ત્યાગનો સિદ્ધાંત નથી પણ ભગવાનની સેવામાં જોડવાનો સિદ્ધાંત છે. એટલે કેટલો સરળ સહજ માર્ગ, કેટલો સુંદર ભક્તિ માર્ગ આપણને આ સમર્પણનો સિદ્ધાંત ઘરમાં જ જીવવાનો માર્ગ આપણને શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. અને ક્યાંય ભટકવાની આવશ્યકતા નથી. ઘરમાં શાંતિથી રહીને આપણું એ લૌકિક જીવન જીવતા એ જીવન જો ભગવાનને સમર્પિત હોય તો એ આપણું સમર્પિત જીવન જ આપણી એક ભક્તિ બની જાય છે. આપણે ભક્તિ માટે કોઈ અલગ પ્રયાસ ના કરવો. આવી એક અદ્ભુત જેને કહેવાય ટેકનિક છે કે ભક્તિ કરવા માટે ઘણા કે ભક્તિ કેમ કરવી, કેમ ભક્તિ થાય, કેમ ભક્તિ થાય. તો શ્રી મહાપ્રભુજી કીધું તમારા જીવનની અંદર સમર્પણનો ભાવ ભરો હો. એ સમર્પણનો આ ભાવ ભરાયેલું હશે તો તમારું આ જીવન જે જીવશો એ જ ભક્તિ હશે. એવું દિવ્ય જીવન હશે કે આ લોકમાં રહેવા છતાં પણ આપણે જાણે વ્રજમાયા, ગોલોકમાયા, વ્યાપી વૈકુંઠમાં રહેતા હોય એ પ્રકારની જીવન શૈલી છે. આ સમર્પિત જીવન જીવવું એટલે સાક્ષાત આપણે વ્રજાધીપના વ્રજમાં રહીએ છીએ એવા ભાવથી આપણે આપણા ઘરમાં જ નિવાસ કરી શકીએ. આપણું ઘર વ્રજ બની જાય એ પ્રકાર આપણે સમર્પિત થઈ જઈએ પ્રભુને તો આખું ઘર જે છે આખું વ્રજ બની જાય અને ઠાકોરજીના બિરાજવાથી એનું ધામ પણ ત્યાં પ્રકટ થઈ જાય અને આપણે સમર્પિત થઈ જઈએ પ્રભુને અને આપણા દરેક ક્રિયાકલાપ જે છે પ્રભુની સેવા કે ભક્તિના અંગ બની જાય. તો એ માર્ગના આ સિદ્ધાંતનું આ રહસ્ય છે કે સમર્પણ છે, અહીં સેવાર્થ છે. આત્મનિવેદન કે બ્રહ્મ સંબંધ સેવાર્થ છે એટલે સિદ્ધાંત તો સેવા છે. સેવા માટેનું સમર્પણ છે એ સિદ્ધાંત થયો. હવે રહસ્યને સમજવા માટે આપણે નિવેદન, સમર્પણ, વિનિયોગ આ 3 વસ્તુને સમજવું જોઈએ. અને આગળ આપણે જ્યારે નવરત્ન સમજશું ત્યારે આપણે દાન, નિવેદન અને સમર્પણ એના ભેદને પણ ત્યાં સમજશું. અત્યારે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એક તો નિવેદન, સમર્પણ અને વિનિયોગ આ 3 શબ્દ જે છે એને સમજીએ તો આપણને સમજાશે કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ વખતે બધા પદાર્થો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા આદિ બધા જે પદાર્થો જે છે એને પ્રભુને આપણે જણાવીએ છીએ. હે પ્રભુ આ બધું આપના છે, આપને સમર્પિત કરીશ અને હું આપનો દાસ છું. એ શું થયું છે કે પ્રભુને જણાવવામાં આવે છે કે આ ઘર વગેરે પદાર્થો જે છે એ આપના છે. કારણ કે મારું તો કાંઈ છે નહીં, હું મારું માની બેઠો છું એટલું જ છે, બાકી મારું છે નહીં. પણ મમતાને કારણે હું માની લઉં છું કે મારું છે. કે હકીકતમાં તો બધું આખું વિશ્વ આપનું છે, આખું જગત જે છે આપનું જ સ્વરૂપ છે, આપનું જ છે. એમાં હું મારી મમતા ઊભી કરી દઉં છું કે આ મારું. હકીકતમાં તો આ દેહ પણ પ્રભુએ આપેલો છે. આ આખું જગત જે છે ભગવાનનું ક્રીડા એ સ્થાન છે, બધું બ્રહ્માત્મક છે. એટલે હવે હું એને માનું, મારું જે માની બેઠો હતો એ મારા બુદ્ધિને હટાવ્યું છું ખાલી, અને આપને બધું આપનું છે, આપની સેવા માટે છે, એની વસ્તુ છે એને સમર્પિત કરવી જોઈએ.
આપણો બોધ છે કે પ્રભુ આ બધું છે આપણું ક્યાં છે, કે આપણને કેવી રીતે પ્રાપ્ત થયું છે? કારણ કે પ્રભુએ આ વ્યવસ્થા આખી રાખેલી છે એટલે આપણને પ્રાપ્ત થઈ છે. પ્રભુ સર્વરૂપ બન્યા છે એટલે નિવેદન કરીએ છીએ કે આ તો હું મારું માની બેઠો હતો, પણ હકીકતમાં આ બધું હું આપને સેવા માટે છે, આપની સેવામાં મને જોડું છું, એ પ્રકારનું નિવેદન છે. હજી સેવા શરૂ થઈ નથી, હજી તો દીક્ષા લીધી છે ને. એ તબક્કે જે આપણે પ્રભુને જે કહું છું સમર્પયામી બોલીએ છીએ, હકીકતમાં એ આત્મનિવેદન છે. આત્મા અને આત્મીય પદાર્થોનું નિવેદન છે. નિવેદન એટલે ટૂંકમાં આપણે સાદી ભાષામાં કહીએ તો જણાવવું, આ આપનું છે એવું જણાવવું. એ આપનું છે એવું જણાવી દીધું, નિવેદન થઈ ગયું. ત્યાર પછી આવશે, હવે આપણે એનાથી ભગવત સેવાની શરૂઆત કરીએ. આ બધા નિવેદિત પદાર્થોનો જ સેવામાં આપણે સમર્પણ કરશું. હવે આપણે એનાથી આપણે ભગવત સેવા કરશું, ઠાકોરજીને ઘરમાં પધરાવશું. ઘર ભગવાનને નિવેદિત કર્યું, જ્યાં સુધી ઘરમાં ઠાકોરજી ન પધારે ત્યારથી આ બધા પદાર્થોનું સમર્પણ થશે કેવી રીતે? હવેલીમાં સમર્પણ શક્ય નથી, મંદિરમાં જઈને પણ સમર્પણ શક્ય નથી, કોઈ દેવાલયમાં કે મંદિરમાં પણ સમર્પણ શક્ય નથી. પૂજા થઈ શકે પણ સમર્પણ કેમ શક્ય નથી? કારણ કે ઘરનો વિનિયોગ કેવી રીતે થશે? આ ઘર આપણે બોલ્યા છીએ, એ ઘરને તમે મંદિરમાં કેવી રીતે નિવેદિત કે સમર્પિત કરો? ઘરમાં ઠાકોરજી ન પધારે ત્યાં સુધી ઘરનો એ સમર્પણ કેવી રીતે થશે? ઘરનું સમર્પણ ઘરમાં ઠાકોરજી ન પધારે ત્યાં સુધી આપણે કોઈ વિત્ત તમે આપી શકો, પણ તમારા દરેક વસ્તુ જે છે એનું ભગવાનની સેવામાં જોડવાનું, એ તો ઘરમાં ઠાકોરજી ન પધરાવો ત્યાં સુધી શક્ય નથી. સમર્પિત જીવન જે છે એ ત્યાં સુધી શક્ય નથી કે જ્યાં સુધી ઘરમાં ઠાકોરજીની સેવા ન થાય, પ્રભુની સેવા ઘરમાં ન થાય ત્યાં સુધી તો કોઈ અવકાશ નથી કે તમે પ્રભુને સમર્પિત થઈ શકો. નિવેદન કરેલું છે એ નિવેદિત પદાર્થોને, એ નિવેદિત પદાર્થોથી ઠાકોરજીની સેવા કરવી એ સમર્પણ થશે. ત્યારે નિવેદન છે, એ નિવેદન જે છે એ નિવેદિત પદાર્થોમાંથી ઠાકોરજીના ઉપયોગમાં આવે એ રીતે એને ઠાકોરજીની સેવા એ પદાર્થોથી કરવી, ત્યારે એને સમર્પણ કહેલું કહેવાશે. જેમ કે આપણું ધન છે, આપણે ધનનું સમર્પણ તો કરી દીધું. આપણું જેટલું ધન, હવે જેટલું આપણે મેળવશું એ બધું જ ભગવાનને આપણે નિવેદન કરી દીધું. અત્યારે હોય એટલું જ નહીં, ભવિષ્યમાં પણ જેટલું આપણે ધન કમાશું કે વધશે કે જે કાંઈ પણ હશે એ બધું જ આપને હું નિવેદન કરું છું. નિવેદન તો ધનનું થયું, પણ એ ધનમાંથી ઠાકોરજીના સુખ માટે આપણે કંઈક વસ્તુઓ, સેવા ઉપયોગી જે સામગ્રી એ સિદ્ધ કરીએ, એ ધનમાંથી જ થાય છે. પણ એ ધનમાંથી ઠાકોરજીની સેવા ઉપયોગી વસ્તુઓ એ સિદ્ધ કરાવીએ, એ મંદિર કરાવીએ, કોઈ ખંડપાઠ કરીએ, કોઈ સૈયા કરીએ, આભરણ કરીએ, પાત્રો, જે કાંઈ સેવા ઉપયોગી વસ્તુઓ છે એ આપણા વિત્તમાંથી આપણે કરીએ, ત્યારે એ શું થયું? એ વિત્તનું હવે સમર્પણ થયું. ત્યાં સુધી નિવેદન, નિવેદન પછી આવ્યું સમર્પણ. હવે સમર્પણ તો છે, પણ સમર્પણ કેવું હોવું જોઈએ? પોતાનું જે કાંઈ છે એ સર્વસ્વ જે છે એ ભગવાનની સેવામાં જોડાયેલું રહે એ પ્રકારનો એનો વિનિયોગ હંમેશા વિચારતો રહેવો જોઈએ. કોઈ વસ્તુ વપરાય, કોઈ વસ્તુ ન વપરાય, એમની સર્વ પદાર્થો જે ભગવાનની સેવા માટે એનો વિનિયોગ થાય, તો એ સર્વસ્વના વિનિયોગ સેવામાં થાય. સર્વસ્વનો જો વિનિયોગ, પોતાની જે બધી જ અહંતા મમતા ભગવાનમાં પૂર્ણપણે એ જોડાઈ જવી, એ સંપૂર્ણપણે એનો વિનિયોગ વિચારવો, ભગવત સેવામાં એનો વિનિયોગ થવો, એ ત્યારે આપણું સમર્પણ જે છે સંપૂર્ણપણે એ સાર્થક એ થાય છે. એટલે નિવેદનનું રહસ્ય છે કે એનું સમર્પણ થાય. સમર્પણનું રહસ્ય છે કે બધું જ સર્વસ્વનો વિનિયોગ સેવામાં થાય અને બધાથી ભગવાનની સેવા, બધા પદાર્થોના વિનિયોગપૂર્વક ભગવત સેવા થાય.
સર્વ જેટલું ઠાકોરજીની સેવામાં વિનિયોગ થઈ શકે એનો સર્વનો વિનિયોગ પ્રભુની સેવામાં કરાવવો જોઈએ. ઘણા લોકો એમ વિચારે કે અમે તો કમાઈ રહ્યા છીએ, સેવા કરી રહ્યા છીએ, પછી અંદર જઈને સેવા કરવાની જરૂર શું? હા, તમે સમર્પિત તો છો, પણ તમે ઠાકોરજીની અંદર સેવા નથી વિચારતા ત્યાં સુધી તમારા દેહેન્દ્રિયોને જે છે એ પૂર્ણપણે ઠાકોરજીનો સંબંધ થતો નથી અને પૂરેપૂરો એનો વિનિયોગ નથી થતો. જેટલો થવો જોઈએ અપેક્ષિત છે બધો એમાં વિનિયોગ નથી થતો, એટલે તમારું સમર્પણ અધૂરું રહેશે. એટલે સર્વસ્વના વિનિયોગ વગરનું જે સમર્પણ છે એ અધૂરું સમર્પણ છે. એટલે ખાલી સંતુષ્ટ થઈ જઈએ આપણે એક વસ્તુથી કે હું ખાલી કમાઈ રહ્યો છું, બહારની સેવા કરું છું, ઠાકોરજીની સેવા એનાથી થાય છે એટલે બસ ચાલો હવે મારું સમર્પણ થઈ ગયું. પણ જ્યાં સુધી સર્વસ્વનો વિનિયોગ ભગવત સેવામાં જેટલો અપેક્ષિત છે, વધારેમાં વધારે આપણા દેહનો ઉપયોગ ઠાકોરજીની સેવામાં કરી શકીએ તો એ સર્વસ્વનો વિનિયોગ વિચારતો રહેવો જોઈએ. ત્યારે આપણું સમર્પણ છે સાર્થક થાય છે, એટલે સંપૂર્ણ આપણે સમર્પિત બનીએ છીએ. તો આ ઉત્તરોત્તર એમ રહસ્યાત્મક છે કે આમાં નિવેદન સમર્પણ સર્વસ્વના વિનિયોગમાં એ જ્યારે પરિણમે એ રહસ્ય છે કે માર્ગનું આ સમર્પણના સિદ્ધાંતમાં આ રહસ્ય છે. અને એ ભગવત સેવા વિના આ બધું સર્વસ્વનો વિનિયોગ ભગવત સેવા વિના ઘરમાં ઠાકોરજીની સેવા ન થાય ત્યાં સુધી એ શક્ય નથી. એટલે મહાપ્રભુજી બધાને ઘરમાં ઠાકોરજી પધરાવ્યા. મેરો સર્વસ્વ દેત હું, કેટલો શબ્દ વાપર્યો છે મહાપ્રભુજીએ, મેરો સર્વસ્વ દેત હું, મારું સર્વસ્વ હું તમને પધરાવું છું. તમે પણ પોતાને એને સર્વસ્વ માનો અને સર્વસ્વનો એમાં વિનિયોગ એ ઠાકોરજીની સેવામાં કરો. એ પ્રકારનું રહસ્ય જે છે એ સિદ્ધાંતના રહસ્યના રૂપમાં આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કહેવાયું છે. અને કોઈ આ રીતે સમર્પિત થઈ જાય પ્રભુની સેવાને મુખ્ય માને. સમર્પિત થવું એટલે આપણા દરેક ક્રિયાકલાપોનું કેન્દ્ર આપણા ઠાકોરજીની સેવા હોય. ઘરમાં બિરાજતા ઠાકોરજીની સેવા આપણું બધાનું કેન્દ્ર બને. એટલે અન્યત્ર દ્રવ્ય આપવાથી કંઈ સેવા નહીં થાય, અન્યત્ર કોઈનું દ્રવ્ય લઈને કરશો તો પણ સેવા નહીં થાય, કારણ કે નિવેદિતનું જ સમર્પણ થશે. તમે તમારા દ્રવ્યનું નિવેદન કરેલું છે તો તમે સેવામાં તમારું જ દ્રવ્ય તમે જોડી શકો, અન્યનું દ્રવ્ય તમે સેવામાં જોડી શકો નહીં. એટલે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર નિવેદિત પદાર્થોનું જ સમર્પણ થાય છે. એટલે આ હવેલી મંદિરોનો કોઈ અવકાશ પુષ્ટિ માર્ગમાં થતો નથી, કારણ કે ત્યાં જેના ઠાકોરજી છે એનું દ્રવ્ય નથી, અન્યનું દ્રવ્ય છે. તો અન્યનો દ્રવ્યનો તો વિનિયોગ સેવામાં થતો નથી. પોતાનું હોય એનો જ વિનિયોગ સેવામાં કરાવવામાં આવે ત્યારે પુષ્ટિમાર્ગીય સેવાનો નિર્વાહ થઈ શકે. એટલે હવેલી મંદિરોમાં આ નિવેદિત પદાર્થોનું સમર્પણ અને વિનિયોગ ત્યાં થતો ન હોવાથી આ પુષ્ટિમાર્ગીય આ હવેલીઓ કોઈ પુષ્ટિમાર્ગીય નથી, કેવલ પ્રવાહ માર્ગીય ધંધો કરવાની એક અલગ અલગ પ્રકારના ધંધા હોય. એમ આ બધા એક પ્રકારનો ધંધો. દુકાનો, કેટલી બધી દુકાનો હોય, કેટલા બધા શોપિંગ મોલ હોય. એમ આ પણ એક પ્રકારનો એક શોપિંગ મોલ છે કે એક પ્રકારનો એક ધંધાની એક ટેકનિક અલગ છે કંઈક, પણ છે તો હે. સુરતમાં એક પાન છે એ ફેમસ છે, હવેલી. તો જેને પૂછે એમ કે હવેલીની બાજુમાં મેં કીધું હવેલી કંઈક હવેલી હશે, મને તો એમ કે આપણી આ પુષ્ટિમાર્ગી હવેલી હશે, પણ ત્યાં પાનવાળો ફેમસ છે કે હવેલી પાન. એ પાનની દુકાન નામ હવેલી પાન. તો ઘણા લોકો એનાથી જવાનું કે ઓલા હવેલીની બાજુમાં હવેલી આવી ગઈ, ફોનથી એમ પૂછે હવેલી આવી, એનાથી આમ વળી જાઓ. હવેલી મેં કીધું મને એમ કે હવેલી આ પુષ્ટિમાર્ગી હવેલી હશે, પાનવાળાની દુકાન છે. પણ એ ફેમસ દુકાન હોવાને કારણે બધા આજુબાજુવાળા બધા એનું આપણને એડ્રેસમાં પણ બતાવતા હવેલી પાનની બાજુમાં એમ. મેં કીધું પછી મને સમજાઈ ગયું હા છે તો આવું જ ને, આ હવેલી આ જ છે, આ પાનવાળો છે, અહીંયા લાડુ મઠરીનો હા છે તો ધંધો. આ બે ધંધાની બે એક સરખી વસ્તુ, ઓલો પાનવાળો છે તો અહીંયા બીજું કંઈક આમ બીડું આપે. આમાં કંઈક 2 રૂપિયા 5 રૂપિયા ધરો એટલે બીડું દે. તો મેં આ પાનની દુકાન જેવી જ આ એક પણ આ કાંઈ પુષ્ટિ માગી છે નહીં, કોઈ ધર્મસ્થાન છે નહીં, તો પછી આ છે શું આપણે કમાવાનું. મેં કીધું ભાઈ ઓલો હવેલી પાન હોય કે હોટલ હોય હવેલી નામની, એમાં આ પણ એક પ્રકારનું ઈચ્છે છે તો આ બે સમાન છે. એટલે મને બરાબર મળી ગયું. તો પધરામણીમાં જતા હોય તો ઓલા
એડ્રેસ આ રીતે આપતા ને, હવેલીની બાજુમાંથી આવી ગઈ, હવેલી આવી, હવેલી વળી જાઓ. એટલે તો મેં કીધું આ તો હવેલી કંઈ મન તો એમ માનતો કે હવેલીઓ ક્યાંય પણ ઘણી બધી છે, આ એક પાને હવેલી છે. એવી રીતે મેં કીધું આ બધું છે તો સમાન એક જ, કે ત્યાં બીડું આપતા હોય છે, એ પૈસા આપો તો આપે ને, એમને એમ નહીં, કોઈ બીડા એમને એમ ન આપે, પૈસા આપો તો જ આપે. તો કોઈ વસ્તુ ફ્રીમાં આપતા નથી. એટલે સમર્પિત જીવનને સમજી જઈએ, સમર્પણના સિદ્ધાંતને સમજીએ તો આ સમર્પણના સિદ્ધાંતનો અવકાશ હવેલી મંદિરમાં નથી. એટલે ત્યાં તમને પ્રાપ્ત થતો પ્રસાદ પણ પાછો પ્રસાદ નથી, કારણ કે સમર્પણ નિવેદિત પદાર્થનું સમર્પણ થયું હોય અને એનાથી સેવા થઈ હોય તો પ્રસાદ રૂપે પ્રાપ્ત થાય. પ્રસાદ થાય કેવી રીતે? પુષ્ટિમાર્ગમાં, પુષ્ટિમાર્ગની દ્રષ્ટિથી જોઈએ તો ખાલી આપણા સિદ્ધાંતમાં તો નિવેદિત પદાર્થનો જ વિનિયોગ સેવામાં થઈ શકે છે. પણ જે તમે આત્મનિવેદન કરેલું છે, તો તમારી અહંતા મમતા જેમાં છે એનું તમે નિવેદન કરેલું છે પ્રભુને, તો એનાથી જ તમારે સેવા કરવી જોઈએ, તમારા દ્રવ્યથી સેવા કરવી જોઈએ. અમારે અમારા દ્રવ્યથી સેવા કરવી જોઈએ. અમને જે ચરણ ભેટ જે પ્રાપ્ત થતી હોય એનાથી અમારે અમારા ઠાકોરજીની સેવા કરવી જોઈએ. અને અહીંયા પોતાનું દ્રવ્યથી ઠાકોરજીની સેવા થાય અને પછી જે કંઈક પ્રસાદ રૂપે કંઈક પ્રાપ્ત થાય તો એને પ્રસાદ કહેવાશે, નહીં તો એ મીઠાઈ કહેવાશે, પણ પ્રસાદ તો નહીં કહેવાય. એટલે આ સમર્પણનો સિદ્ધાંત જે બાહ્ય રૂપમાં પ્રારંભિક તબક્કામાં જે સમર્પણનો જે સિદ્ધાંત જે છે એ સેવાર્થ સમર્પણનો જે સિદ્ધાંત અને નિવેદિત પદાર્થોનું સમર્પણ અને સમર્પિતનું સર્વસ્વનું વિનિયોગપૂર્વક આપણું સમર્પિત જીવનનો નિર્વાહ, એ આપણો પુષ્ટિમાર્ગીય સમર્પણનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત રહસ્યમાં આપણને પ્રાપ્ત થાય છે. હવે આ સમર્પણનો સિદ્ધાંત ખાલી એટલો જ નથી, પણ હજી એને સમજવા માટે આપણે એ નવરત્નથી પણ એવા નવરત્નમાં આમાં ત્રણ મુખ્ય, એક તો સર્વની બ્રહ્માત્મકતાનો બોધ, એનાથી દોષની નિવૃત્તિ. આ એકદમ સારાંશના રૂપમાં જો આપણે સિદ્ધાંત રહસ્યને સમજવું હોય તો સર્વની બ્રહ્માત્મકતાનો બોધ અને એના દ્વારા થતી દોષ નિવૃત્તિ, અને એ દોષ જેના નિવૃત્ત થયા હોય એને ભગવત સેવામાં, એ ભગવત સેવક તરીકે પોતાનું જીવન જીવે. એના માટે એના ત્રણ કર્તવ્ય છે કે એણે સમર્પિત પદાર્થનો જ ભોગ કરવો જોઈએ, પોતાની ભોગાશક્તિ ઉપર એને એટલો કંટ્રોલ કરવો જોઈએ કે સમર્પિત પદાર્થનો જ ભોગ કરવો, અસમર્પિતનો ત્યાગ કરવો, અને સામીભુક્ત પદાર્થનું સમર્પણ કે પહેલાં ભોગવીને પછી ભગવાનને ધરવું, એ પ્રકાર સામીભુક્તનું અસમર્પણ. આ ત્રણ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંત રહસ્યમાં કહેવાયેલ છે. અને આ પ્રકારનું જે સમર્પિત કોઈ જીવન જીવતું હોય તો જેમ ગંગાજીમાં બધી ગટરો પણ ભળી જાય, ગમે એવું ખરાબ મલિન જલ પણ એ ગંગાજીમાં જો ભળી જાય તો એને ગંગાજી રૂપથી જ એની સ્તુતિ વગેરે કરવામાં આવે છે. ત્યાં મલિન જલની કોઈ ગુણ દોષ જોવાતા નથી. ધસમસતો ગંગાજીનો પ્રવાહ હોય એમાં કોઈ મલિન જલ પણ ભળતું હોય તો ગંગાજી રૂપથી જ એના ગુણ દોષ જે છે અલગ નથી કહેવાતા, ગંગાજી રૂપથી જ એનું વર્ણન થાય છે. એવી દોષ નિવૃત્તિ આપણને પણ પ્રાપ્ત થાય છે. આપણે દોષવાળા હોવા છતાં પણ આપણે ભગવાન, સાક્ષાત ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરીને એને સમર્પિત થયા હોવાથી, ગમે તેવા દોષવાળા અહંતા મમતાવાળા હોઈએ પણ ભગવાનના સેવક હોવાથી આપણી પર છાપ, આપણને આ ભગવાનના ચરણારવિંદની છાપ આપણને પ્રાપ્ત થઈ છે. આપણે ભગવાનના સેવક છીએ. આ કંઠીથી આપણે ભગવાનની રોજ યાદી કરીએ છીએ કે આપણે પ્રભુના સમર્પિત સેવક છીએ, એવી આ કંઠી અને તિલક આપણને પ્રાપ્ત છે. તો આપણે પ્રભુના થઈ ગયા છીએ, એટલે આપણે નિર્ભય થઈ ગયા છીએ, કારણ કે આપણે સમર્પિત જીવન નિર્વાહ કરશું તો પ્રભુના સેવક હોવાથી, પ્રભુમાં ભળેલા હોવાથી. સમર્પિતનો અર્થ શું છે? પ્રભુમાં જ આપણે ભળેલા છીએ. આપણે ઠાકોરજીની સેવાર્થ જીવન જીવી રહ્યા છીએ. તો આપણા અલગ ગુણ દોષનું વર્ણન નહીં થાય, પણ આપણે ભગવાનના સેવક હોવાથી, પ્રભુના એ અંશ રૂપે જ આપણે સ્થિતિ કરતા હોવાથી, એવું સમર્પિત જીવન જીવવાથી ગંગાત્વે ન નિરૂપ્યાસ્યાત તદ્વદ અત્રાપી ચૈવહી. આપણને પણ આપણા ગુણદોષ અલગ નહીં કહેવાય, આપણે ભગવાનના સેવક છીએ. એ પ્રકારની જે ભાવનાથી આપણે પોતાનું જીવનયાપન કરવાથી આપણે
ગંગાજીની જેમ હા નિર્દુષ્ટ છે, એમાં આપણો જીવન વિભાગ પણ આવો નિર્દુષ્ટ બની જાય છે, એક ભગવત સેવક તરીકેનું જીવન. એટલે એ આ સિદ્ધાંત રહસ્યનો બોધ છે. હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય કે ન સમજાવવું હોય તો પૂછી શકે, પછી આપણે આગળ વિષય ચલાવીએ.